ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मिलितं तस्मै श्रीगुरुवे नमः। नमो विष्णुपादाय कृष्णपृष्ठाय भूतले श्रीमते भक्तिविकासस्वामिनीति नामिने। नमो विष्णुपादाय कृष्णपृष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्तस्वामिनीति नामिने। नमस्ते सरस्वतीदेवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देशतारिणे। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्तवृंद। हरे कृष्णा कृष्ण कृष्ण हरे हरे, हरे राम 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 हरे हरे। हरे कृष्ण। चौथा दिवसे 6 દિવસ સત્રના ચોથા દિવસે તમારું બધાનું સ્વાગત છે। આપણે પહેલાં 3 દિવસ શું જોયું? પહેલા દિવસે આપણે જોયું કે મનુષ્ય જીવનનો ઉદ્દેશ શું છે અને એ ઉદ્દેશને પ્રાપ્ત કરવા માટે દિવ્ય જ્ઞાનની જરૂર છે। એ દિવ્ય જ્ઞાન આપણે કેવી રીતે પ્રાપ્ત કરી શકાય, ક્યાંથી પ્રાપ્ત કરી શકાય તે જોયું। બીજા દિવસે આપણે જોયું આત્માનું વિજ્ઞાન, આપણે શરીર નથી પણ આત્મા છે। ત્રીજા દિવસે જોયું ઈશ્વર એટલે ભગવાન કોણ છે અને આપણે દુઃખી કેમ છે એ પણ આપણે જોયું। હવે એની સાથે સંબંધ કેવી રીતના સ્થાપિત શકાય તે આપણે આવતીકાલે જોઈશું। અને આજે આપણે એટલે જે ભગવદ્ ગીતામાં 5 ટૉપિકની ચર્ચા થઈ છે તેમાં જીવ અને ઈશ્વર આપણે જોઈ લીધા। હવે આજે જોઈશું પ્રકૃતિ, કાળ અને કર્મ। ભૌતિક પ્રકૃતિ, કાળ અને કર્મ ચોથા દિવસનો આજનો ટૉપિક છે। તો આજે પણ થોડુંક સમય કાલની જેમ વધારે જશે, પછી આવતીકાલથી 2 કલાકના સેશન છે। આ 1.25 કલાકનું છે આજે। બધાને વિનંતી ફોન સાયલેન્ટ પર મૂકી દેવા। બધાનો સાયલેન્ટ પર છે? 500 ડન છે, ખબર છે ને? આજના વિષય भौतिक प्रकृति का मालिक कौन है, भौतिक प्रकृति कैसे काम करती है, अच्छे लोगों के साथ बुरा क्यों होता है, आ बधानो प्रश्न है मोटे भागनानो। कर्म के नियम क्या, प्राथमिक ज्ञान, विविध प्रकार के कर्म और अकर्म फल, भविष्य में कर्मफल से कैसे मुक्त रह सकते हैं, અને महाविनाश करने वाला काल कौन है। तो आज आ 7 टॉपिक આપણે જોઈશું। તો પહેલું છે ભૌતિક પ્રકૃતિ શું છે અને એનો માલિક કોણ છે। તો ભૌતિક પ્રકૃતિ શું છે? આ દ્રશ્ય જગત જે આપણે જોઈએ છીએ ને આ આકાશમાં આ બ્રહ્માંડની અંદર જે પણ આપણે જોઈએ છીએ તે ભૌતિક પ્રકૃતિ કહેવાય। ભગવદ્ ગીતાના 15મા અધ્યાયમાં એનું વર્ણન થયું છે। અશ્વત્થામા ઉદ્ધવ શાખા અશ્વત્થામા, ઉદ્ધવ એટલે ઊંધું। જો આવું ઝાડ તમે જોયું જ ક્યાંય? જેની શાખાઓ નીચે હોય, મૂળ ઉપર તરફ હોય, એવું ઝાડ કોઈ જોયું છે? ભગવદ્ ગીતા 15મા અધ્યાયના 1લા શ્લોકમાંનું વર્ણન છે કે આ ભૌતિક જગતને આવી રીતે ગણવામાં આવેલું છે, જેની શાખાઓ ઉપર છે અને ડાળીઓ નીચે છે। આવું ઝાડ તમને પાણીના તળાવના કિનારે દેખાય। તળાવના કિનારે આ ઝાડ દેખાય ને આવી રીતે, એનું પ્રતિબિંબ। એટલે ઉપરનું જે હવે આપણે જોઈશું, એટલે ભૌતિક જગત શું છે તે સમજવા માટે આપણે આધ્યાત્મિક જગત જોઈશું થોડુંક, અંશ માત્ર, અંશનો માઇક્રો અંશ। તો ઉપર ઓરિજિનલ ઝાડ છે, નીચે એની પ્રતિબિંબ છે। અવર મટીરિયલ બોડી ઇઝ બેડ કોપી ઓફ સ્પિરિચ્યુઅલ બોડી। આપણી આ જે ભૌતિક દેહ છે એ કૃત્રિમ ખરાબ
કોપી છે આધ્યાત્મિક જગતમાં આપણું જે શરીર છે એની. મેન આર મેડ આફ્ટર ગોડ, ભગવાન પણ એવા જ છે આપણી જેમ ત્યાં, પણ શક્તિમાં અનલિમિટેડ છે. એટલે આધ્યાત્મિક જગતમાં સાચી કેરીઓ છે, ભૌતિક જગતમાં આવી પ્રતિબિંબ થતી નીચે કેરી દેખાય ને, આ આધ્યાત્મિક જગતમાં ઓરિજિનલ કેરી અને આ ડુપ્લિકેટ કેરી આ ભૌતિક જગતમાં. વલખા મારીએ પણ મળતી નથી. મટીરિયલ વર્લ્ડ ઇઝ પરવર્ટેડ રિફ્લેક્શન ઓફ સ્પિરિચ્યુઅલ વર્લ્ડ. વિકૃત રૂપ છે આધ્યાત્મિક જગતનું આ ભૌતિક જગત. ત્યાં બધું ઓરિજિનલ ફોર્મમાં છે, તો અહીંયા બધું ડુપ્લિકેટ ફોર્મમાં છે. તો આ ભૌતિક જગતમાં બધું ડુપ્લિકેટ ફોર્મમાં છે એકચ્યુઅલી. પણ આપણને ઓરિજિનલ દેખાય છે માયાના લીધે. માયાના લીધે આપણને બધું જ એમ લાગે આ બધું મારું છે. માયાના લીધે પહેલાં તો આપણે આપણી પહેચાન જ ખોટી કરીએ છીએ કે હું આ શરીર છું. રિયલ કરન્સી ને ફેક કરન્સી, રિયલ મેંગો ને પ્લાસ્ટિક મેંગો. આધ્યાત્મિક સુંદરતા અને આ ભૌતિક દેહની સુંદરતા, એમાં આ ભૌતિક જગતમાં આ બધું જે પણ આધ્યાત્મિક જગતમાં છે તેને ડુપ્લિકેટ અહીંયા અવેલેબલ છે. ભૌતિક પ્રકૃતિ સર્જન કા ચોથા ભાગ. આ ભૌતિક જગત જે છે એ ભગવાનનું ટોટલ જે સર્જન છે એનો ચોથો ભાગ છે, અને જીવો પણ એમાં ચોથા ભાગના રહે છે. મોટી ત્રણ ભાગનું જગત આધ્યાત્મિક જગત છે, અને ત્યાં આટલા જ લોકો વાસ કરે છે. એટલે 25% આધ્યાત્મિક જગત, ભૌતિક જગત. એટલે આ ભૌતિક જગતમાં કેટલું આવે? આ બ્રહ્માંડ. આ બ્રહ્માંડની અંદર 14 ગ્રહમાળાઓ, એક ગ્રહમાળાની અંદર કેટલાઓ કરોડો ગ્રહ, અને એ બધું મળીને એક બ્રહ્માંડ થાય. એવા અનંત કોટી બ્રહ્માંડો, અને એ અનંત કોટી બ્રહ્માંડને આકાશને બધું મળીને ભૌતિક જગત થાય. એ ભગવાનના સર્જનનો 25% ભાગ, અને 75% આધ્યાત્મિક જગત, ઓરિજિનલ જગત, જે હમણાં આપણે જોયું તેમ ઉપરનું ઝાડ. भौतिक प्रकृति की तुलना जेल के साथ की जाती है, जिसमें गुनहगार जीवात्मा को सुधारने का मौका दिया जाता है. આપણે આ જગતમાં ભગવાનથી કંઈક દ્વેષ કરીને આવી ગયા છે. ઈચ્છા દ્વેષ સમુથેન દ્વંદ્વ મોહેન ભારત. તો ઈચ્છા અને દ્વેષ ભગવાનની સાથે કોમ્પિટિશન. આપણે ભગવાનના છીએ, પણ આપણે ભગવાનની સાથે હરીફાઈ કરી, અને હરીફાઈ કરવાથી આપણને સ્વતંત્ર માલિકી ભોગવવા માટે અહીંયા મોકલી આપવામાં આવ્યા છે. હવે જ્યારે આપણી વૃત્તિ ચેન્જ થઈ જાય ત્યારે આપણને ત્યાં લેવામાં. આપણો છોકરો બહુ ધમાલ કરતો હોય અને આપણે ઈચ્છીએ કે એ સુધરી જાય, ને સુધરી જાય તો પપ્પા કાયમ એને સાથે સારી રીતે રાખવા જ તૈયાર હોય છે, એને બધી મિલકત આપવા તૈયાર હોય છે પિતા. પણ જ્યાં સુધી એ વેડફવાનો હોય મિલકતને, ત્યાં સુધી પપ્પા શું કરે? એની પાસેથી એને જે પણ આપવાનું હોય તેમાં રિસ્ટ્રેન કરે, દોરી પકડી રાખે, થોડું આપે. તેવી રીતે અહીંયા હવે આપણે આવી ગયા છે સુધરવા માટે. એટલે એ સુધરવામાં મેઇન કોણ કામ કરે છે? દુર્ગાદેવી, માયાદેવી જેને કહેવાય ને. અને આ ભૌતિક પ્રકૃતિ જે છે તે જીવોને, આપણને 84 લાખ અલગ અલગ શરીર આપે છે. અને આ ભૌતિક પ્રકૃતિ 3 ગુણોથી આપણને બાંધે છે. આ ભૌતિક પ્રકૃતિ જે છે તે 3 ગુણો દ્વારા કાર્ય કરે અને 3 ગુણોથી આપણને બાંધે છે. કેવી રીતે આ ચિત્રમાં જોઈશું. અને એ કોના નીચે કામ કરે? તો ભગવાન ભગવદ્ ગીતામાં કહે છે 9મા અધ્યાયના 10મા શ્લોકમાં, મયા અધ્યક્ષતાને પ્રકૃતિ સુયતે સ ચરાચર हेतुना न कौन्ते जगत विपरिवर्तते. हे कुंती पुत्र, यह भौतिक प्रकृति मेरी शक्तियों में से एक है और मेरे शासन में कार्य करती है. ભગવાનની 3 શક્તિઓ છે, મુખ્યત્વે 3 શક્તિઓ. ભગવાન પરાશૈવ શક્તિ વિવિધે શ્રૂયતે સ્વાભાવિકી જ્ઞાન બલ ક્રિયા ચ. ભગવાન અનેક શક્તિઓના માલિક છે. મુખ્યત્વે 3 શક્તિ છે. અંતરંગા શક્તિ, જેના દ્વારા આધ્યાત્મિક જગતનું સંચાલન થાય. બહિરંગા શક્તિ, જેનાથી આપણે આ ભૌતિક જગતમાં જે છીએ તેનું સંચાલન થાય. અને આપણે બધા જીવોની બનેલી તટસ્થ શક્તિ છે. તો આપણે જીવો સ્વતંત્રતા છે. કાં તો આપણે અંતરંગા શક્તિમાં રહેવા ઈચ્છીએ તો ત્યાં જઈ શકીએ, કાં તો બહિરંગા શક્તિમાં રહેવું હોય તો અહીંયા રહીએ. અહીંયા એવું છે કે જન્મ મૃત્યુનું ચક્કર ચાલ્યા કરે છે અને કષ્ટ જ કષ્ટ છે. અને ત્યાં એવું છે
ત્યાં હંમેશા જુવાની ને તાજગી છે, ઘટપણ શું છે તે ખબર નથી ને હંમેશા નિત્ય નવયૌવન આનંદથી ભરેલું જીવન છે। जिससे सारे चर तथा अचर प्राणी उत्पन्न होते हैं उसके शासन में यह जगत बारंबार सृजित और विनष्ट होता रहता है। आ जगत वारंवार बहुत सर्जन थाय छे अने नष्ट थाय छे भगवाननी देखरेखनी हेठळ। भौतिक प्रकृति किससे बनी है? तो आ भौतिक जगत जे बहिरंगा शक्ति है एनु मुख्य एम तो 24 तत्वों बनेलू है, पण एमां मुख्य 8 वस्तु है। भूमि रपनलो वायु खम मनो बुद्धि रेव च अहंकार इति अमे भिन्ना प्रकृति अस्तधा। 8 प्रकारनी भगवान के मारी माथी छूटी थेली एटले जेम के हूँ अत्यारे बोलूँ छूँ ए मारी शक्ति है, पण आ रेकॉर्ड थई जाए एटले मारी शक्ति रेकॉर्ड थयेली है। तेवी रीते भगवान ने आ 8 शक्तिओ मूकी है आ भौतिक प्रकृति में। कयुं? भूमि, अपह एटले पाणी, अनलह एटले अग्नि, वायु एटले हवा ने खम एटले आकाश, मन बुद्धि ने अहंकार, एम करीने 8 प्रकृति थई भगवाननी। भौतिक प्रकृति के 3 गुण। 3 कया कया गुण है? आ जे छे आ युवती येलो कलरनी ते रस्सी थी बांधे छे आपने, ते सत्वगुण छे। ते सत्वगुणनुं प्रतिनिधित्व करे छे ये देवी। आ देवी लाल कलरना जे छे ते रजोगुणनुं प्रतिनिधित्व करे छे अने आ जे छे ब्लेक कलरना ड्रेस में देवी ते तमोगुणनुं प्रतिनिधित्व करे छे। तो आपणे 3 गुणोथी बंधायेला छीए। जे पेलो कठपुतळीना शो आवता, कठपुतळीना शो जोया छे ने तमे? जूना जमानाना माणसोए जोया हशे। पपेट शो, आज स्कूल में भी पपेट शो लोकोने करावता हशे। तो ये जे पेलो पछाड़थी आम आंगળી करावड़े तेम पेलो नीचेनो माणस करे। तेवी रीतना आ भौतिक प्रकृति आपणे जेम करे रस्सीथी बांधीने तेवी ज रीते आपणे वर्तीए। कूतरो माणस जेम वर्ती शके नहीं कदी, अने सुवर कूतरा जेम वर्ती नहीं शके। केम? कारण के ये प्रकृतिना एटला गुणथी बंधायेलुं छे। आ बंधन केवी रीतना छे? आपने देखातुं नथी पण बंधन है। जेवी रीते एक सिगरेट पीवावाळो व्यक्ति है तो ये सिगरेट पीवानुं एने बंधाण है, एना वगर एने चाले नहीं, एने खेंचे। सिगरेट पीवा समय थाय एटले ए बंधन है, देखातुं नथी। एवी रीते आपणे बंधन है, आपणा बधे आपणे ए बंधन द्वारा ज कार्य करीए। कूतरो भसे, सुवरनी जेम हसी पेलुं होंची होंची नहीं करीए के सिंहनी जेम गर्जना न करी शके। केम? कारण के एवी ज रीते प्रकृति द्वारा बंधायेलुं छे ने प्रकृति जेटलुं एलाव करे एटलुं ज ए करी शके। तो आ 3 बंधन 3 गुणोथी आपणे આવી રીતના બંધાયેલા છીએ। भौतिक प्रकृति के 3 गुण हमारी चेतना को कैसे दूषित करते हैं? सत्व रजस तम इति गुणाः प्रकृति संभवाः निबंधन्ति महाबाहो देहे देहिनम अव्ययम। भाई आनो फोन बंद करो, फोन बंद करो भाई। 3-4 जननो अवाज जाए त्या। माताजी फोन, अरे कितने सारे का 2 मिनट बिगड़ गया। भौतिक प्रकृति 3 गुणों से युक्त है, सतो रजो तथा तमोगुण। हे महाबाहो अर्जुन, जब शाश्वत जीव प्रकृति के संसर्ग में आता है तो वह इन गुणों से बंध जाता है। એટલે વરસાદનું પાણી જે છે એના શુદ્ધ ફોર્મમાં આપણે જ્યારે ઝીલીએ થાળીમાં કે કોઈ વાસણમાં તો એ શુદ્ધ હોય એકદમ, પણ એને જેવું જમીન પર પડવા દઈએ તો જમીનના જે ગુણ છે એ પ્રમાણે એ મેલું થઈ જાય। તેવી જ રીતે આપણે આધ્યાત્મિક જગતમાંથી અહીંયા આવીએ આ ભૌતિક જગતમાં અને આ 3 ગુણોથી બંધાઈ જઈએ। भौतिक गुण आज भौतिक प्रकृति 3 गुण है ते प्रमाणे समय शू है? सत्वगुण, रजोगुण ने तमोगुण। सत्वगुण शू है? सवारना 3:30 थी सवारना 3:30 थी 9 वाग्यानो समय जे छे ते सत्वगुणी समय कहेवाय। तेमां माणस थोड़ोक रिलेक्स अनुभवे, थोड़ोक एक्सरसाइज करे, थोड़ी धार्मिक क्रिया करे, ताजगी अनुभवे। અને પછી 9 વાગ્યા પછી રજોગુણ શરૂ થાય। રજોગુણ શું કરે? દોડાવે દોડાવે દોડાવે, એટલું બધું દોડાવે કે સાંજે લોથપોથ થઈ જાય ને કંઈ કરવાનું લાયક નહીં હોય ત્યારે 7 વગાડી દે। તે રજોગુણ।
તમારે ન દોડવું હોય ને તો બી પછાડીવાળો કહે કે દોડો, હાલો હેલો દોડો, પેલું કરો પેલું ટાર્ગેટનું શું થયું. તમારે દોડવું જ પડે ફરજિયાત. તમારે ન દોડવું હોય તો રજોગુણ તમને દોડાવે. અને તમોગુણ રાતના 9થી સવારના 3:30 સુધીનો સમય છે. તેમાં લોકો શું કરે, ખાય, ન પીવાનું પીવે, ન ખાવાનું ખાય ને ઊંઘે. તમોગુણનું આ કાર્ય છે. અને તમોગુણમાં આ વસ્તુ લોકો કરે છે. भौतिक प्रकृति के 3 गुणों अनुसार मृत्यु. सत्वगुण में उच्चतर सत्व संजायते. 14 अध्यायનો 15मो श्लोक है, जेमा ऊर्ध्व गच्छन्ति सत्वस्था. तो ऊर्ध्व એટલે ઉપરના લોકમાં થાય. રજોગુણ મધ્ય તિષ્ઠંતિ રાજસા. અને આ જે ભૌતિક જગત છે અને ભૂમંડળ છે એમાં આપણે પાછા આવીએ જો રજોગુણ આપણે એમાં વિકસિત થાય તો. અને તમોગુણનું જો આપણામાં ડેવલપમેન્ટ થાય તો આપણે પશુ યોનિમાં જતા રહીએ અથવા નર્કમાં સજા ભોગવવા જતા રહીએ. જગુણ્ય વૃત્તિસ્થા અધો ગચ્છન્તિ તામસા. કેવી રીતે છે તે આપણે જોઈએ. એ પ્રકૃતિનો ગુણ સંગ કરવો તે આપણા હાથમાં છે, જેવી રીતના અહીંયા બતાવવામાં આવ્યું છે કે આપણને કેવી રીતે શરીર આપવામાં આવે. ઓન વોટ બેઝિસ ધ સોલ ઇઝ એવોર્ડેડ નેક્સ્ટ બોડી. યમ વાપી આપણે જોયું. યમ વાપી સ્મરણ ભાવમ તજે અંતે કલેરમ યપ્રયાતિ સમદ ભાવમ નાસ્તિ અત્ર સંશય તમે વેતી કોંતે સદા તદ ભાવ ભાવિતા. તો આ અત્યારે મનુષ્ય રૂપમાં છે, પણ એની ચેતના આપણે જોઈએ ને, આત્મામાંથી પ્રગટ થાય ચેતના, પણ એની ચેતના અત્યારથી જ આ પશુ જેવી છે, તો બીજા જન્મમાં એ જ ફોર્મ એ રૂપાંતરિત થઈ જાય છે. જેવી ચેતના તેવું આપણું કાર્ય, અને એ કાર્યને આધારે આપણું નવું શરીર બની જાય છે. જેવી ચેતના એટલે તમે અહીંયા આવો તો તમારી ચેતના ફરી જાય. તમે દારૂ પીવાવાળાનો સંગ કરો અથવા ખૂન ખરાબી મારામારીવાળાનો સંગ કરો તો તમારી ચેતના એ રીતની થઈ જાય. જેવો સંગ કરો એવી ચેતના થાય. વી એક્સેપ્ટ વન બોડી આફ્ટર ક્વિટિંગ અનધર બોડી ડિપેન્ડિંગ ઓન ડિઝાયર ઇન માઇન્ડ. એટલે આપણે આપણી મનની વૃત્તિ પ્રમાણે, આપણી મનની વૃત્તિ કેવી હશે, આપણી ચેતના અનુસાર હશે. ગુડ કર્મ ઓર બેડ કર્મ. એટલે ચેતનાના આધારે આપણે કાર્ય કરશું અને એ સારા કર્મ અથવા ખરાબ કર્મના આધારે આપણે નવું શરીર મળશે. જ્યારે આપણે ભગવાનના નિયમોને ઠુકરાવીએ છીએ અને મનમાની રીતે આપણા મનમાં આવે અને એવી રીતના આપણે વર્તીએ ત્યારે આપણે નિમ્ન પશુઓનીમાં આપણે જતા રહીએ. આવી રીતે જેમ કે આ કંઈ અનરિસ્ટ્રિક્ટેડ ખાવાનું વૃત્તિ ધરાવીએ તો આ વાઘ જેવી વૃત્તિ છે. એટલે અત્યારથી જ અડધા વાઘ છે અને બીજા જન્મમાં વાઘ જ બની જઈએ. એવી રીતના ઊંઘવાની વૃત્તિ છે વરુની જેમ, તો અત્યારથી વરુ જેવા છીએ અડધા, ને પછી આગલા જન્મમાં વરુના રૂપમાં આવતા રહીએ. એવી રીતે જેમ કે અહીંયા નગ્ન રહેવાનું બહુ તમન્ના હોય ઘણા લોકોને ફોરેનમાં, તો આવી રીતના અત્યારથી જ ઝાડપાન જેવા છીએ, બીજા જન્મમાં ઝાડપાન બની જશું. ઇન હ્યુમન ફોર્મ ઓફ લાઈફ વી હેવ ગોટ ડેવલપ્ડ ઇન્ટેલિજન્સ ટુ ડિસ્ક્રિમિનેટ એન્ડ લીડ રિસ્પોન્સિબલ લાઈફ. આપણામાં ભેદ બુદ્ધિ હોય છે અને જવાબદારી ભરેલું વર્તન કરવાનું હોય છે માનવ ફોર્મમાં. પણ આપણે જો પાપમય પ્રવૃત્તિમાં નિયોજિત થશું તો શું થશે? 4 પાપમય વૃત્તિ છે, પ્રવૃત્તિઓ. માંસાહાર કરવો, નશો કરવો, જુગાર રમવો અને અનૈતિક વ્યભિચાર કરવો. પોતાની પત્ની છોડીને બીજી કોઈ સ્ત્રી સાથે સંબંધ રાખવો, અથવા કોઈ સ્ત્રીએ પોતાના પતિને છોડીને બીજા કોઈ પતિ સાથે સંબંધ રાખવો. તો આ 4 પાપના મુખ્ય પિલરો છે. એના આધારે આપણે માનવ દેહમાંથી પશુ દેહમાં જતા રહીએ છીએ. પરંતુ આપણે જો જવાબદારીભર્યું વર્તન રાખીએ અને ધાર્મિક નિયમોનું પાલન કરીએ અને તપસ્યા કરીએ આ જીવનમાં, યજ્ઞ કરીએ ભગવાનને પ્રસન્ન કરવા માટે, અને શાસ્ત્રોનું અધ્યયન કરીએ
ભગવાનનું જ્ઞાન મેળવવા માટે. અને ભક્તોનો સંગ જો આપણે કરીશું તો આપણે ઉચ્ચતર જીવન પ્રાપ્ત કરીશું. આ નીચેથી ઉપર જશું, ધીમે 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 આ ભગવાન અહીંયા નીચેથી આ ભગવાનના ધામ તરફ પ્રયાણ કરીશું. તો સત્વગુણ આપણને શું કરે? ઉચ્ચતર લોકમાં લઈ જાય. સત્વગુણનું પાલન. સત્વગુણ કોને કહેવાય, એનું જીવન કેવું છે આગળ જોઈશું. રજોગુણ કોને કહેવાય તે પણ આગળ જોઈશું. તમોગુણ કોને કહેવાય તે પણ આગળ જોઈશું. હવે સત્વગુણ પ્રમાણે પારિવારિક જીવન. સત્વગુણમાં ઘરમાં એક જ જણ કમાતું હોય, પત્ની ઘરનું કામકાજનું ધ્યાન રાખતી હોય, બાળકોનું લાલન પાલન કરે, સવાર સાંજ ભજન કીર્તન ઘરમાં થતું હોય, થોડીક લાઈફ રિલેક્સ હોય. આ સત્વગુણી હોય વ્યક્તિ એટલે આગલા જન્મના પુણ્યના આધારે ધન સંપત્તિ ઓટોમેટિક પિતા તરફથી પ્રાપ્ત થઈ હોય, બહુ કમાવા માટે દોડવું ન પડે, અને ધાર્મિક નિયમોનું પાલન થતું હોય કાયમ ડેઈલી ઘરમાં, અને એકદમ રિલેક્સ લાઈફ હોય. અને બધું મોટે ભાગે જોઈન્ટ ફેમિલી હોય, એમાં બધા એકબીજા માટે સહિષ્ણુ હોય, એટલે જોઈન્ટ ફેમિલીમાં રહેતા હોય. તમોગુણ, રજોગુણમાં શું કે હાય રે રૂપિયા, પતિ પત્ની બેઉ કમાય, અને પછી રોજ ઝઘડા થાય, હું તમારાથી વધારે કમાઉં છું, પેલી કહે કે નહીં હું વધારે કમાઉં છું, અને એમ ઝઘડા ચાલે. અને પાર્ટીઓ કરે, ફરવા જાય, પોતાની મોજ મસ્તીમાં જે સમય પસાર કરે, અને ધર્મ વિશે કોઈ જ્ઞાન નથી હોતું, આધ્યાત્મિક પણ કોઈ જ્ઞાન નથી હોતું. કોઈક વખત અઠવાડિયામાં એકાદ વખત લોકોને બતાવવા માટે મંદિરે જઈ આવે, થોડુંક ડરને લીધે મંદિરે જઈ આવે, તો એ રજોગુણી જીવન કહેવાય. તમોગુણી ઝૂમ શરાબી, ક્લબમાં જવું, દારૂ પીવું, લગ્ન કરવાની કષ્ટ નહીં લેવું, જ્યાં લગીન સારું લાગે ત્યાં લગીન સાથે, પછી કહે કે હવે તકલીફ થાય છે, હવે મને ચોખ્ખી થોડીક હવા લેવી છે, એટલે જુદા થવા, કોર્ટમાં મગજમારી કરવી, એની કરતાં પહેલેથી જ લગ્ન ન કરવા. તો એવું જીવન જે છે એ તમોગુણી જીવન છે. પશુ જેવું, પશુ આવું જ જીવે ને. 3 ગુણો અનુસાર પૂજા. સત્વગુણી લોકો હોય તે દેવતાઓ અને ભગવાન વિષ્ણુની પૂજા કરે. રજોગુણી લોકો હોય તે નેતાઓ અને મનુષ્યોની પૂજા કરે. ઘણા લોકો આંબેડકરને પૂજે, ઘણા લોકો ગાંધીજીને પૂછે, ઘણા લોકો હિટલરને ભજે. હિટલરે બીજા વિશ્વયુદ્ધ વખતે એવું બધું આયોજન કર્યું હતું, બધું કૃત્રિમ, જેથી ઘણા લોકો ધનાઢય થઈ ગયા. અને જે લોકો ધનાઢય થઈ ગયા એ લોકો હિટલરને પોતાનો ભગવાન માનવા માંડ્યા. તો એ રજોગુણી લોકો છે. તમોગુણી લોકો શું કરે? અમાવસ્યા અને પૂનમને દિવસે ભૂત પ્રેતને સ્મશાનમાં જઈને ભજે. તો આ તમોગુણોની પૂજા હોય, તમોગુણી લોકોની. ભૌતિક પ્રકૃતિ કે 3 ગુણ અનુસાર કાર્ય, કર્મ. જો અહીંયા નિર્દોષ બાળક છે, કોઈ મનમાં ટેન્શન નથી, એકદમ રિલેક્સ છે, ચિંતાઓથી ગ્રસ્ત નથી, શાંતિથી પોતાનું જે કાર્ય કર્યા કરે. રજોગુણીમાં શું કરે? આ ખેલાડીઓ જીતવા માટે પ્રયત્ન કરે, હું બીજા કરતાં ઊંચો છું, હું બીજા કરતાં કંઈક વધારે છું, એના માટે કમાવા માટે દોડે, બહુ દોડે. એક લોન લે, બીજી લોન લે, ત્રીજી લોન લે, ચોથી લોન લે, એક બિઝનેસ કરે, બીજો બિઝનેસ કરે, ચોથો બિઝનેસ કરે. કેમ? કારણ કે એણે પ્રભુત્વ બનાવવાનું છે. દોડે. તો એ રજોગુણી જીવન છે, રજોગુણી કાર્ય છે. તમોગુણી એટલે હંમેશા નશામાં રહેવું, જે પણ કામ આવે તે જબરજસ્તી કરવું, પ્રમાદમાં એકદમ. મજૂરો મોટે ભાગે અમુક હોય, કંપનીના મેનેજિંગ ડિરેક્ટરો પણ આ લેવલના હોય, નશામાં રહે. તો એ તમોગુણી જીવન છે, તમોગુણી કાર્ય છે. હવે ભૌતિક ગુણ, પ્રકૃતિ કે 3 ગુણો કે અનુસાર બંધન. એટલે બંધન એટલે શેના બંધન? અહીંયા આ જગતમાં આપણને બાંધી રાખે તેનું બંધન, આપણને ભગવાનના ધામમાં જવાને દે તે. કારણ કે જીવનનો ઉદ્દેશ છે ઓરિજિનલ જીવન મેળવવું. આ અત્યારે કૃત્રિમ જીવન છે આપણું. તો સત્વગુણી જે છે પ્રથમ કક્ષાની જેલ. આ રજોગુણી જે એ લોકો શું હોય? થોડુંક લાઈફ બહુ રિલેક્સ હોય, રૂપિયો ધન સંપત્તિ હોય, સમાજમાં નામ ના હોય, અને કારણ કે આગલા જન્મના પુણ્યને આધીન સત્વગુણ હોય એટલે પુણ્યશાળી હોય આગલા જન્મમાં, એટલે અહીંયા બહુ સારું એવું કમાતા હોય, એટલે એ લોકો એમ કહે કે અમે બહુ સુખી સંપન્ન છીએ, અમારે આ ભગવાનની ભક્તિ કરીને ભગવાનના ધામમાં શું જવું, અમારા માટે તો સ્વર્ગ પણ અહીંયા અને નર્ક પણ અહીંયા. તો એ લોકો સત્વગુણથી બંધાઈ જાય. પ્રથમ કક્ષાની જેલ. એકચ્યુઅલી એ સોનાની ચેન કહેવાય. શેની ચેન કહેવાય? સોનાની. રજોગુણ એટલે દ્વિતીય કક્ષાની જેલ. એ
એ મારે આ ભેગું કરવું છે, આ ભેગું કરવું છે, આ રહી ગયું મારે કરવાનું, આ હજી બાકી છે મારે કરવાનું, એ બધા કાર્ય પૂરા કરવા માટે થઈને એ દોડ્યા કરતો હોય. અને જીવનમાં હંમેશા એકને એક વૃત્તિ બંધાય કે મારા જીવનમાં આ બાકી રહી ગયું છે, મારે આ જીવનમાં બાકી રહી ગયું છે. તો એ રજોગુણી જેલ, રજોગુણથી બંધાઈ જાય, મારે કાર્ય બાકી છે. તમોગુણી તૃતીય કક્ષાની જેલ, ટોટલી અજ્ઞાન, બિલકુલ કોઈ વસ્તુનું જ્ઞાન હોતું નથી. હું કોણ છું, મારા જગત સાથે શું સંબંધ છે. એક પશુને કોઈ જ્ઞાન નથી આ જગત વિશે, અને તમોગુણી વ્યક્તિને પણ જ્યાં જ્ઞાન નથી, એટલે એ પણ આ જગતમાં પાછો આવે છે પશુ રૂપે, એટલે બંધનમાં રહી છે. હવે 3 ગુણો અનુસાર ખોરાક, ભૌતિક પ્રકૃતિ કે 3 ગુણો અનુસાર ખોરાક. તો આ જો ઉપર મિલ્ક એન્ડ ફ્રેશ વેજીટેબલ લખેલું છે અહીંયા, ફ્રેશ શું લખેલું છે, ફ્રેશ મિલ્ક એન્ડ ફ્રેશ વેજીટેબલ દેખાય છે. તો જે સત્વગુણી હોય એ હંમેશા તાજું ખાય, દૂધની બનાવટો ખાય, વેજીટેબલ ખાય, અને સિઝનલ ફ્રૂટ્સ ને એવું બધો એનો ખોરાક હોય. અને આજકાલ આપણી વ્યાખ્યા શું છે તાજું ખાવાની? આપણી તાજગી ખાવાની વ્યાખ્યા શું છે? 2-3 દિવસ લગી સિટીમાં રહીએ એટલે 2-3 દિવસ લગીને પેલા ટીંડોરા ખેતરમાં ખેડૂતો તોડે, પાણી રાખીને છાંટે, તાજા રાખે, પછી માર્કેટમાં આવે, પછી લારીવાળો વેચવા આવે, પછી આપણી વાઈફ પાછા નોકરી કરતા હોય એટલે 2-3 દિવસનું હાથે લઈ લઈને અને પછી ફ્રીજમાં મૂકી દઈને 4-5મા દિવસે રાંધીને ખવડાવે આપણને. અને આપણે કહીએ ફ્રેશ વેજીટેબલ. અરે એ ફ્રેશ વેજીટેબલ ન કહેવાય. ફ્રેશ વેજીટેબલ કેને કહેવાય? પહેલાંના જમાનામાં અત્યારના 99% રોગ આ 2 જ વસ્તુને કારણે છે. કયું? એ લોકો ફ્રેશ અનાજ ખાય. શું ખાય? ફ્રેશ અનાજ જે છે તે 1 વર્ષ વાસી ખાવું જોઈએ. જે પણ અનાજ છે, બાજરો, ઘઉં, ચોખા, 1 વર્ષ તમારે પાકી ગયા પછી 1 વર્ષ રવા દેવાનું અને ત્યાર પછી ખાવું જોઈએ. અને જે ફ્રેશ વેજીટેબલ છે તે અત્યારે જ વાડામાંથી તોડીને, બધાના પહેલાં વાડા હતા અથવા પોતાનું ખેતર હોય, આ તોડીને લાવ્યા અને ખાય. પેલું તો સવારે વાઈફ 6 વાગે રાંધે અને પછી બપોરે 12 વાગે ખાય. તો એ ફ્રેશ ન કહેવાય, એ તો તમોગુણી ખોરાક કહેવાય. રાંધ્યા પછી 5-6 કલાક લગીને પડ્યો રહેવા દેવો અને પછી ખાવું, તે તમોગુણી. ત્યાર પછી રજોગુણી, તીખું, તમતમતું, મસાલાદાર, હોટલમાં ખાવા જવું, તો એ રજોગુણી છે. અને એનાથી શું થાય? આપણું શરીર બગડે, પછી ડૉક્ટર આપણી અંગ કાપવા પડે કોઈ વખત, અને એનાથી આપણું ખિસ્સું પણ કપાય. ડૉક્ટર ખિસ્સું પણ કાપી લે ચામડીની હાથે, રોગની હાથે. અને તમોગુણી માંસ, મદિરા, જે પણ ન ખાવાનું એ બધું તમોગુણી વ્યક્તિ ખાય. તો એ તમોગુણી આહાર હોય છે એનો. તો અહીંયા મોટે ભાગે આ 3 ગુણના વ્યવહાર આવી રીતના હોય છે. હવે આ 3 ગુણના બંધનમાંથી છૂટવું હોય, કારણ કે આપણે બંધન તો છે જ, રજોગુણનું બંધન છે, તમોગુણનું ને સત્વગુણનું બંધન. તો એ બંધનમાંથી છૂટવું હોય તો શુદ્ધ સત્વમાં આવવું પડે. તો શુદ્ધ સત્વમાં આવવા માટે શું થઈ શકે? તો અહીંયા ભગવાન ભગવદ્ ગીતામાં એકમાત્ર રસ્તો છે, એ જ કહે છે, દેવી હિ એસામ ગુણમયી મમ માયા દુરત્યાય મામેવ પ્રપદ્યંતે માયામ एताम तरंती ते. प्रकृति के 3 गुणों वाली इस मेरी देवी शक्ति को पार पाना कठिन है, किंतु जो मेरे शरणागत हो जाता है वह सरलता से इसे पार कर सकता है. તો આ દેવી ગુણની 3 ગુણોની બનેલી દેવી શક્તિ જે છે એનું બંધન એટલું ટાઈટ છે કે આપણે એમાંથી છૂટી શકતા નથી. જેમાં પુરુષને સ્ત્રીનું આકર્ષણ એ બંધન, અને સ્ત્રીને પુરુષ તરફનું આકર્ષણ, એ બધા બંધન તૂટી જાય. પણ આ બંધન તૂટવું તો અંતે અનબિલિવેબલ છે. અને એ ક્યારે થઈએ કે ભગવાનને જ્યારે શરણાગત થઈએ ત્યારે દુર્ગાદેવીને કહેવામાં, એટલે માયાદેવીને કહેવામાં આવે, જેવી રીતે કોઈના ઘરે આપણે જઈએ અને કૂતરો હોય તો બહુ ભસવા માંડે આપણે એના ઘરમાં જઈએ તો, પણ એનો માલિક એ ટોમી રવા દે, આપણો માણસ છે, તો કૂતરો ભસવાનું બંધ કરે ને. તેવી રીતે જ્યારે ભગવાન માયાદેવીને કહે કે હવે આ મને શરણાગત થઈ ગયો છે, હવે તું આને પરેશાન કરવાનું
બંધ કરી અને બંધનમાંથી મુક્ત કર, ત્યારે આપણે બંધનમાંથી મુક્ત થઈએ. એટલે ભગવાન કહે છે કે જો મને કોઈ શરણાગત થાય તો એ આ બંધનમાંથી છૂટી શકે છે. હવે આ પ્રકૃતિના માલિક કોણ છે? ભગવાન. અને પ્રકૃતિના બંધનમાંથી કેવી રીતના છૂટી શકાય? ભગવાનને શરણાગત થવાથી. હવે આપણે કર્મનો નિયમ જોઈશું. અચ્છે લોકો કે સાથ બુરા ક્યાં હોતા હૈ? કેમ થાય? બધા લોકો કહે ને કે મેં તો કશું કોઈનું ખરાબ કર્યું નથી આ જીવનમાં, છતાં મારી સાથે આવું કેમ થાય છે? મોટે ભાગના લોકોનો આ પ્રશ્ન હોય છે. कर्म का सिद्धांत अच्युत न्याय. कर्म की परिभाषा, कर्मनी परिभाषा શું છે? परिभाषा समय रूपी साक्षी और भौतिक प्रकृति के नियंत्रण में जो कार्य किया जाता है उसे कर्म कहते हैं. એટલે આ ભૌતિક પ્રકૃતિના નિયંત્રણમાં અને સૂર્યદેવની સાક્ષીમાં આપણે જે પણ કાર્ય કરીએ તેને કર્મ કહેવાય. આ શરીરના નિર્વાહ માટે સ્નાન આદિ, રાંધવાનું, શ્વાસ લેવાનું એ પણ એક કાર્ય થયું. આપણે જે કંઈ વિચારીએ એ પણ કાર્ય થયું. જે કંઈ જોઈએ એ પણ એક કાર્ય થયું. તો એ બધા કર્મ કહેવાય. અને કર્મનો નિયમ શું છે कि हम जो कुछ भी करते हैं सोचते हैं उसके लिए हम खुद जवाबदार हैं. इसलिए हम जो कुछ भी करते हैं उसके परिणाम से सावधान रहना होगा. કારણ કે એક્શન એન્ડ રિએક્શન, આપણે જે કરીએ એની રિએક્શન આપણા પર પાછું આવવાનું છે, એ ડેફિનેટ છે. એટલે કર્મ કરવા માટે આપણે બહુ સાવધાન રહેવું જોઈએ. એટલે પહેલાંના જમાનામાં શું હતું કે બાળકોને ગુરુકુળમાં ભણવા મોકલતા હતા, અને ગુરુકુળમાં પહેલું જ ટ્રેનિંગ આ આપવામાં આવતી કે આ પાપ કર્મ કહેવાય ને આ પુણ્ય કર્મ કહેવાય. એટલે નેચરલી બધાને ખબર હતી કે પાપ શું કહેવાય ને પુણ્ય શું કહેવાય. હવે આજે આપણે ગુરુકુળ પ્રથા બંધ થઈ ગઈ અને સ્કૂલ વ્યવસ્થા થઈ ગઈ, જેમાં પાપ પુણ્યનો કોઈ ભેદ જ નથી. તમારા મનમાં આવે, સારું લાગે તે કરવાનું, તમને આનંદ આવે તે કરવાનું. હવે એ વિચારધારા આવી ગઈ. એટલે પાપ પુણ્યનું કોઈ લેતી દેતી નહીં હોય એવી રીતના વ્યવહાર થવા માંડ્યા. પણ ભગવાનના નિયમ તો કામ કરવાના જ, જેવી રીતના હમણાં આગળ જોઈશું. कर्म के नियम का प्राथमिक ज्ञान, विविध प्रकार के कर्म, कर्म का फल कब मिलता है, विविध प्रकार के कर्म और कर्म का फल कब मिलता है, 3. જેમાં કર્મ કે નિયમ का प्राथमिक ज्ञान શું છે? कानून की अज्ञानता यह कर्म के प्रतिघात से बचने का सही कारण नहीं है. કોઈ વ્યક્તિ કોઈનું ખૂન કરી નાખે અને પછી પોલીસ પકડવા આવે અને એમ કહે કે પોલીસ મને તો ખબર જ નહીં હતી કે ખૂન કરવી એ સજાને પાત્ર છે, તો ચાલશે? નહીં ચાલે. એટલે અજ્ઞાનતામાં આપણે કોઈ પણ કાર્ય કરશું તો કંઈ આપણે એની સજા નહીં મળે એવું નથી. એટલે અત્યારે આપણે બાળકને આ ભણાવતા નથી અને બાળક એનાથી એ સજામાંથી બચી જશે એની એ સવાલ જ નથી. કોઈ બચી શકે નહીં. અચ્યુત ન્યાય છે. અચ્યુત કેમ કીધું? અચ્યુત અચ્યુત એટલે આ અચ્યુત ન્યાય એટલા માટે કહેવામાં આવે કારણ કે એ કદી એનો વાર ખોટો નહીં જઈ શકે. એનો વાર ખોટો નહીં જઈ શકે. એ જેમ કે અહીંયા જગતમાં આપણે ચ્યુત છે. ધારો કે આપણે કંઈ ખોટું કર્યું તો પોલીસને રિશ્વત આપીએ, કાંઈ જજને રિશ્વત આપી દઈએ, કે કંઈ પણ ગમે ત્યાં નેતાઓને રિશ્વત આપીને આપણે છૂટી જઈ શકીએ. પણ ભગવાનના ધામમાં એવું નથી. યમરાજ આવે ને આપણને પકડવા આવે, અહીંથી લઈ જવા, અને આપણે કહીએ લેવ 2 લાખ રૂપિયા, મને થોડાક 2 દિવસ વધુ જીવવા દેવ, તો એ જીવવા દેશે નહીં. તમારા 2 લાખ રૂપિયાની એને કોઈ વેલ્યુ નથી. અચ્યુત ન્યાય. તો કાનૂનની અજ્ઞાનતા, એસિડમાં હાથ નાખીએ, આપણે અજ્ઞાનતા છીએ ને હાથ નાખ્યો એસિડમાં તો એ જલાવી જ દેવાનો, પ્રકૃતિનો નિયમ છે. તો એવી જ રીતે પ્રકૃતિના નિયમો ભગવાને બનાવ્યા છે, અને એ નિયમો જો આપણે પાલન નહીં કરીએ તો એની સજા આપણને મળવાની. એટલા માટે આપણે પહેલેથી જાણી લેવા જોઈએ. જેમ કે આપણે ધંધો કરવા બેઠા અને જીએસટીના નિયમ મને ખબર જ નહીં કે જીએસટી ભરવો ન હતો, અને 2-5 લાખ રૂપિયાની જીએસટી ચોરી થઈ જાય એટલે ડાયરેક્ટ જેલમાં. અત્યારે તો બહુ જ કડક કાયદા થઈ ગયા, ડેફિનેટલી જેલમાં જતો રહે માણસ. પછી જે થવાનું તે થાય, પણ ધીમે ધીમે બહાર આવે પણ જેલમાં જતો રહે. તો નિયમ આપણને માનવ દેહ આપેલો છે તો એ જાણી લેવા જોઈએ. પશુના માટે કોઈ નિયમ નથી. પશુને માટે કોઈ નિયમ
નથી. માનવ દેહમાં આ કાર્ય થઈ શકે છે. બીજી બધી યોનિઓ જે છે, પશુ યોનિ કે દેવતાની યોનિમાં આપણને મૂકવામાં આવે તો એ ભોગ યોનિ છે. કૂતરો કોઈને બચકું ભરી જાય તો એણે એનું પરિણામ ભોગવવું નહીં પડે. એ તો એના પ્રકૃતિ પ્રમાણે કાર્ય કરે, એને કોઈ એનું ફળ મળતું નથી. પણ મનુષ્ય દેહ તરીકે સ્પેશિયલ આપણને આ દેહ આપેલો, સ્પેશિયલ કાર્ય માટે આપેલો છે. જેમ પહેલા દિવસે આપણને કીધું તેમ કે દરેક વસ્તુનો ઉદ્દેશ હોય, એમ મનુષ્ય દેહનો પણ ઉદ્દેશ છે, ને એ ઉદ્દેશ માટે થઈને આપણે કાર્ય કરવાનું, એટલે નિયમ પણ આપણે પાલન કરવા પડશે. જબ તો પછી બધાને સવાલ થાય, બીજો એક પ્રશ્ન બધાને એક છે કે જબ સબ કુછ પૂર્વ નિર્ધારિત હોતા હૈ તો ફિર કર્મ ક્यों करना? ઘણા લોકો આપણે જઈએ તો ઘણા લોકોની ઓફિસમાં લખેલું હોય, જો હુઆ સો અચ્છા હુઆ, જો હોગા સો અચ્છા હોગા. તો એ ગીતાનો સાર એમ લખે નીચે. તો શું એ ગીતાનો સાર છે? તો પછી આપણો એનો જ પ્રશ્ન છે કે તું તમારા બાળકોને ભણવા શું કરવા મોકલે? જે એની સાથે થવાનું હોય તે થશે, એને રમવા દે નહીં. રમવામાં એને મજા આવે, રમવા દેવ. જો હોગા અચ્છા હોગા. જો એ જ સાર હોતે તો અર્જુન ભગવાનને કહેતે ને, ભગવાનને ભગવદ્ ગીતા કીધી અને પછી અર્જુન કહેતે ભગવાન તમે જ કહો છો જો હુઆ જો હોગા અચ્છા હોગા, તો હું પછાડી બેસી જાઉં છું, યુદ્ધ નથી કરવું. જો હોગા જો અચ્છા હોગા. નહીં, ભગવાને એની પાસે યુદ્ધ કરાવડાવ્યું. આ ગીતાનો સાર નથી. जो होगा वो जो हुआ वो अच्छा हो नहीं, जो हो रहा है अच्छा है, जो होगा वो भी अच्छा है. તો પેલાને જેણે આ સૂત્ર આપ્યું એને જ ગોળી મારી દઈએ. આ તો ગીતાનો સાર છે. અથવા આપણે ઘરે ચોરી થાય અને આપણે પોલીસમાં કમ્પ્લેન કરવા લખવા જઈએ કે અમારે ઘરે ચોરી થઈ છે, તો પોલીસ કહેશે જો હુઆ અચ્છા હુઆ. ગીતાનો સાર છે. આ ગીતાનો સાર નથી. બદમાશ લોકોએ ગીતાનો સાર બનાવી દીધો છે. પછી બીજો બી એક છે કે પરિશ્રમ ही સર્વશ્રેષ્ઠ है. બધા અમુક લોકો કહે ને પરિશ્રમ કરીએ એટલે ભગવાનને આપવું જ પડે. પણ એક મજૂર, અત્યારે કેટલો તડકો પડે છે, તો તમે બિલ્ડિંગ કન્સ્ટ્રક્શન થતું હોય ત્યાં જોવા જાઓ, સવારના 9 વાગ્યાના 8 વાગ્યાના લાગે, બપોરે 1 વાગ્યા લગીને એક ધારું કામ કરે, વચમાં 5-10 મિનિટ બેહે લોકો, અને પછી પાછા બપોરે 2 વાગ્યાથી કામ કરે, સાંજના 6 વાગે લગીને પૂરા તડકામાં કામ કરે ખુલ્લા મેદાનમાં, અને એ લોકોને 300-400 રૂપિયા મળે. અને મુકેશ અંબાણીની ફેક્ટરીમાં જો કોઈ કામ કરતો હોય, મેનેજિંગ ડિરેક્ટર, તો એસી ઓફિસમાં મોટી કેબિન હોય, સુગંધ મારતી બધી વાતાવરણ બનાવેલું હોય, કૃત્રિમ ઝાડ મૂકેલા હોય, ને 2 સાઇન કરે ને 2 લાખ રૂપિયા લે, અને પેલો આખો દિવસ મહેનત કરીને 200 રૂપિયા લે. તો ફળ ही સર્વશ્રેષ્ઠ નથી, એટલે પરિશ્રમ ही સર્વશ્રેષ્ઠ નથી, પણ ભગવાનની કૃપા જે છે, ભગવાન નિર્ણય લે, ભગવાનનો પ્લાન સર્વશ્રેષ્ઠ છે. ભગવાનનો દરેક માટે પ્લાન હોય છે અને એ પ્રમાણે પ્રાપ્ત થાય છે બધાને. अच्छे और बुरे कर्म एक दूसरे को मिटा नहीं सकते. જેવી રીતના ઘણા લોકોને એમ થાય કે હું આ ખરાબ કામ થઈ ગયું એટલે હવે સારું કરી દેવું તો એ મારું કર્મ કપાઈ જશે. નહીં. જો કોઈથી આપણે કોઈની હત્યા કરી નાખીએ અને પછી આપણે કોઈને સામે બચાવી લઈએ તો એ બાદ બાકી થતા નથી. આપણે હત્યા કરીએ એનું ફળ આપણે ભોગવવું પડશે, અને આપણે કોઈને બચાવ્યો એનું સત્વગુણમાં આપણે ભોગવવું પડશે. એમાં જન્મ લેવો. સોનાની ચેન, પેલામાં જેની હત્યા કરી એમાં લોખંડની ચેન પહેરવી પડશે, જંજીર, તમોગુણથી બંધાશું, અને કોઈનો પ્રાણ બચાવ્યો તો એ સત્વગુણથી સોનાની ચેનથી બંધાશું, પણ બંધન બેવમાં લાગવાનું છે. अच्छे बुरे कर्म काट नहीं सकते एक दूसरे को. कर्म की प्रतिक्रिया से मुक्त होने के लिए अकर्म करना चाहिए. આને આપણે હમણાં આગળ જોઈશું. તો આ બધા કર્મોની પ્રતિક્રિયાથી બચવું હોય ને ભગવાનના ધામમાં જવું હોય તો અકર્મ કરવાનું છે. અકર્મ કોને કહેવાય હમણાં આગળ જોઈશું. વિવિધ પ્રકાર કે કર્મ, એટલે જે શાસ્ત્રો પ્રમાણે અનુમોદિત છે, યહ શાસ્ત્રમ વિધિ ઉત્સુર્જ્યા વર્તતે કામ કારણાત, તે વિકર્મ કહેવાય. શાસ્ત્રોના આદેશને છોડીને શાસ્ત્રોના આદેશ પ્રમાણે જે કાર્ય કરીએ તેને સદકર્મ કહેવાય. તો આ જે સદકર્મ જે છે એ આપણને સુખ આપે.
આ વિકર્મ જે છે, શાસ્ત્રનો આદેશ નથી છતાં પણ આપણે કાર્ય કરીએ છીએ તો એ આપણને દુઃખ આપશે. અને જે કાર્ય કરવાથી કંઈ પણ ભોગવવું નહીં પડે આપણે, એને કહેવાય અકર્મ. જેમ કે અર્જુને ક્ષત્રિય હતો એટલે એનું કાર્ય હતું ફાઇટિંગ કરવું. ક્ષત્રિય લોકો તો યુદ્ધ કરે ને, તો યુદ્ધ કરવાનું કાર્ય એણે કર્યું. અને એ કુરુક્ષેત્રના યુદ્ધ મેદાનમાં 1,64,00,000 લોકો મરી ગયા એ વખતે યુદ્ધ જ્યારે થયું ત્યારે. અને 1,64,00,000 લોકો મરી ગયા, પણ અર્જુનને એનું નામ માત્રનું ફળ લાગ્યું નહીં. પેલી બાળકીને રમાડવા લઈ લેવું નહીં, જો બધાને ડિસ્ટર્બ કરે છે. દેવ્યા, હા અર્જુન, તો અર્જુને 1,64,00,000 લોકોને મારી નાખ્યા, પણ એને નામ માત્રનો બી કર્મનું ફળ લાગ્યું નહીં. એનો ફોટો આવી ગયો ભગવાનની સાથે, અર્જુનનો ફોટો આવી ગયો ને ભગવાનની સાથે. આપણે લોકો પણ ફોટો પડાવવા માંગીએ મોટા મોટા પ્રસિદ્ધ લોકો માટે, અને અમિતાભ બચ્ચન, ગોવિંદા કે બીજા કોઈ જેવી આમિર ખાન, સલમાન ખાન સાથે આપણો ફોટો આવી જાય તો આપણે લોકોને બતાવીએ, જો 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 પેપરમાં મારો ફોટો આવી ગયો આ પ્રસિદ્ધ વ્યક્તિ સાથે. પણ એ ફોટો બીજા દિવસે ભજીયાની લારી પર હોય અને એની પર ભજીયા ને ચટણી ખવાતો હોય, ભજીયાને ચટણી ખાઈને ડૂચો વાળીને એને કચરાપેટીમાં નાખી દેવામાં આવે. આપણે એ ફોટાની એટલી જ વેલ્યુ. પણ આ ભગવાન માટે અકર્મ કર્યું અર્જુને, ભગવાન સાથે ફોટો આવી ગયો અને આ ફોટાને જરાક પણ આમ તેમ થાય તો આપણે એને સાફ કરી ને ઘરે સાચવીને મૂકીએ અથવા પવિત્ર નદીમાં એને પધરાવીએ. તો આ ભગવાન સાથે ફોટો ફળાવવાનું અને પ્રસિદ્ધ વ્યક્તિ સાથે ફોટો ફળાવવાનું આ ફળ છે. એવી જ રીતે બધા ફળ છે, એવું નહીં કે ખાલી ફોટો ફળ છે. એવી રીતે આપણે કોઈ પણ મોટો માણસ ઓળખતો હોય તો એ કચરાપેટીમાં જ જવાનું છે આપણો એ કાર્ય. પણ એ જ જો ભગવાન સાથેનો આપણો સંબંધ હશે તો આપણા અર્જુન જેવી આપણને પ્રતિષ્ઠા પ્રાપ્ત થવાની છે. ભવ્ય આગળનું જીવન, આનંદમય જીવન પ્રાપ્ત થવાનું છે. તો ભક્તિ યોગ મેં કાર્ય, એ આગળ પણ આપણે પાછું જોઈશું આને વધારે ડિટેલમાં. તો જે ભગવાન માટે થઈને કાર્ય કરે, જે રીતના બીજો એક ઉદાહરણ આપી દઈએ કે સૈનિક હોય, સૈનિક એને એના બોર્ડર પર એનો ઉપરી હોય તેના આદેશ પ્રમાણે બહુ બધા દુશ્મનોને મારી નાખે એની ગનથી. શું મળશે? ઇનામ મળશે, એની વાહવાહી થશે, એને બોનસ મળશે. પણ એ જ સૈનિક ગામમાં આવે અને પોતાની ઈચ્છા પ્રમાણે બહુ બધાને મારી નાખે તો શું થશે? એ જ એનો લીડ, એના નેતા એટલે એનો સુપિરિયર બોસ આવશે ને એને ગિરફ્તાર કરીને જેલમાં મૂકી દેશે. તો આ સિદ્ધાંત જો આપણે સમજીએ તો કર્મનો સિદ્ધાંત આપણે સમજી ગયા કહેવાય. કે ભગવાન માટે કાર્ય કરવાથી આ જગતમાં કોઈ બંધન ઉત્પન્ન થતું નથી. આગળ જોઈશું. હવે આ જગતમાં કોઈ પણ પાપ રહિત જીવન, કમસે કમ પાપ થાય એવું જીવન જીવવા માટે અને આપણી પ્રગતિ ભગવાનના ધામ તરફ થાય એના માટે ભગવાને વર્ણાશ્રમ ધર્મ બનાવેલો હતો. અહીંયા વર્ણ અને આશ્રમ પ્રમાણે જીવન જીવતા હતા. એટલે એને કેવી રીતના સમજી શકીએ? જો આપણે વર્ણાશ્રમ ધર્મ એટલે શું? બ્રાહ્મણો હોય, ક્ષત્રિયો હોય, વૈશ્ય હોય ને શુદ્ર હોય. જેમ કે એક કંપની છે તો કંપનીમાં બોર્ડ ઓફ ડિરેક્ટર આવે, એ કંપનીની બધી પોલિસીઓ બનાવે, બરાબર? એ પોલિસી પ્રમાણે હેડ ઓફ ડિપાર્ટમેન્ટ એટલે ક્ષત્રિયો અને મેનેજર, હેડ ઓફ ડિપાર્ટમેન્ટ ને મેનેજર બધા કામ કરે. એટલે મેનેજરોને, હેડ ઓફ ડિપાર્ટમેન્ટ ને એ બધા, ચીફ ઓફ જનરલ મેનેજર ને એ બધા ક્ષત્રિય કહેવાય. અને વર્કર જે કહેવાય લેબર કંપનીમાં તે આ શુદ્રો છે, તે બધું પ્રોડક્શન કરે. અને એ જે પ્રોડક્શન થાય તે વેસ્યો માર્કેટમાં વેચે. તો કંપની ચલાવવા માટે આ 4 જણની જરૂર છે. કયા કયા 4 જણની? બોર્ડ ઓફ ડિરેક્ટર, એ લોંગ ટર્મ પોલિસી બનાવે. હેડ ઓફ ડિપાર્ટમેન્ટ કે મેનેજરોની જરૂર છે, લેબરની એટલે કે વર્કરની જરૂર છે, અને વેસ્યની જરૂર છે, માર્કેટિંગ ડિપાર્ટમેન્ટની જરૂર છે. કોઈ વ્યક્તિ એમ ન કહે કે આ 4માંથી એક વગર ચાલી શકે. કંપની ચાલી શકે? આ 4 વગર કંપની ચાલી શકે?
ન ચાલી શકે. અને કોઈ એમ ન કહે કે મારી વિશેષ વેલ્યુ છે. વિશેષ થોડી વેલ્યુ હોય, પણ બધા જો ફરજરૂપી કાર્ય કરે કંપનીમાં તો એ કંપની બહુ સરસ રીતે ચાલે. પણ વર્કરોને એમ દેખાય કે અમારું શોષણ થઈ રહ્યું છે, અને મેનેજરોને એમ થાય કે અમે વધારે ટેન્શન લઈએ છીએ અને વર્કરો આરામથી ખાય છે, અને એમ વિચારવા માંડે તો એ કંપની ડોલમડોલ થઈ જાય. એવી જ રીતે આ સમાજને ચલાવવા માટે ભગવાને આ 4 વ્યવસ્થા કરી હતી. બ્રાહ્મણો સમાજને ગાઈડ કરે, ક્ષત્રિયોને ગાઈડ કરે, ક્ષત્રિયો એ રીતે શાસન કરે, અને શૂદ્રો કાર્ય કરે, અને વૈશ્યો એ પ્રમાણે ઉત્પાદન કરે. જો આ ચારેય વર્ણ એકબીજાને સહકાર આપે તો સમાજ બહુ સારી રીતે ચાલે. બધા ફરજ રૂપે આ મને ક્ષત્રિય ભગવાને બનાવ્યો છે, મારું કાર્ય આ છે. ભગવાને મને વૈશ્ય બનાવ્યો છે મારા પૂર્વજન્મના કર્મને આધીન, તો મારું કાર્ય આ છે. એવી રીતના બધા સમજતા, અને એટલા માટે કોઈ ઉથલ પાથલ હતી નહીં. અત્યારના ક્ષત્રિયો કેબિનમાં બેહે, અને બીજા પેલા યુક્રેનમાં પેલો ભાઈ હું ઝેલેન્સ્કી, શું નામ છે પ્રેસિડેન્ટનું? ઝેલેન્સ્કી કીઠે હંટાઈને બેસેલો છે, અને પેલા બીજા બચારા સૈનિકો આગળ મરી રહ્યા છે. તો એને ક્ષત્રિય ન કહેવાય, એ લીડર ન કહેવાય. જો યુદ્ધ થયું મહાભારતનું, વયોવૃદ્ધ વ્યક્તિ વડીલ, આખા કુટુંબના વયોવૃદ્ધ વડીલ ભીષ્મ પિતામહ સેનાપતિ બન્યા પહેલાં ફ્રન્ટ લાઇનમાં, તો એને ક્ષત્રિય કહેવાય. યુદ્ધ કરવા જાય તો આજે એવા ક્ષત્રિયો નહીં. કલો શુદ્ર સંભવાત, કલિયુગમાં બધા શુદ્રો થઈ ગયા છે. આપણે એડવાન્સ કોર્સમાં જોઈશું પણ ખરા કે કેમ કોઈ બ્રાહ્મણ નથી, કેમ કોઈ ક્ષત્રિય નથી, કેમ વાસ્તવમાં વૈશ્ય નથી. વૈશ્ય છે 2-3%, બાકીના બધા ડુપ્લિકેટ વૈશ્ય છે. તો વૈશ્ય પણ રહ્યા નથી. તો એટલા માટે અત્યારે જગતમાં કેઓટિક કન્ડિશન છે. પણ ભગવાને આ વ્યવસ્થા એવી સરસ બનાવી હતી, બધા પોતાની ફરજ રૂપે કાર્ય કરે, અને ધીમે ધીમે બીજા જન્મમાં ઊંચો જીવન, બીજા જન્મમાં ઓર ઊંચું જીવન, ત્રીજા જીવનમાં ઓર ઊંચું જીવન, એમ કરતાં ધીમે આ જીવન પણ સારી રીતે જીવે, અને ભગવાનના ધામમાં ઓટોમેટિક જાય. કેટલી સરસ આયોજન ભગવાનનું આયોજન. ભગવાન કહે 4થા અધ્યાયના 13મા શ્લોકમાં, ચતુર્વર્ણ મયા સુસ્તમ ગુણ કર્મ વિભાગ સહ. 4 વર્ણો અને 4 આશ્રમની વ્યવસ્થા મેં કરી, અને એ વ્યવસ્થા એટલી સરસ કે બધા આનંદથી જીવે અને પ્રગતિ થાય મનુષ્ય જીવનના ઉદ્દેશ તરફ. અને અત્યારે કોઈ આનંદમાં જીવતું નથી, અને બધા અધોગતિ થઈ રહી છે. વિચારશીલ વ્યક્તિએ સમાજમાં વિચારવું પડશે કે કેમ આપણે આવા સમાજનું નિર્માણ કરી રહ્યા છીએ. કર્મનો સિદ્ધાંત. કુટુંબ એટલે કાચું બીજ. જેવી રીતે ઘરમાંથી આપણે નીકળીએ, ટ્રેનમાં બેસીએ, તો આપણે કોઈના પર ગુસ્સો થવાનું નક્કી નથી કે આજે મારે આના પર ગુસ્સો થવો છે, એવું પ્લાનિંગ કરીને નહીં નીકળેલા હોય. પણ આપણે હાથે કોઈ અથડાઈ જાય અથવા આપણા પર માથું ઝુકાવી દે તો આપણે એના પર ગુસ્સે થઈ જઈએ. ગુસ્સાનું કોઈ પ્લાનિંગ નહીં હતું, પણ એણે એવું કાર્ય કર્યું તો આપણી અંદર જે છુપાયેલું હતું પહેલેથી અનુભવ પ્રમાણેનું, તે ગુસ્સો બહાર આવે. તો એવી જ રીતે આ વ્યક્તિને ચોરી કરવાનો ઘરેથી નીકળ્યો ત્યારે કોઈ પ્લાન નથી, પણ રોજ જાય છે અને જોઈ છે કે આ બેંક એવી રીતના છે ગોઠવાયેલી કે એનામાં એને લૂંટી શકાય. પૂર્વે જન્મમાં આ છુપાયેલું હોય દરેકના માઇન્ડમાં. એટલે એ એક દિવસ નક્કી કરે છે કે આપણે આ બેંકને આ તારીખે લૂંટીએ. તો આને કુટુંબ કહેવાય કર્મ, અને બીજમ કર્મ કહેવાય. બીજ કે આ તારીખે હવે હું પ્લાનિંગ કરીશ, પછી એ તારીખે એ બેંકને લૂંટે છે. એ બેંક લૂંટી એટલે એનું ફળ નથી પ્રાપ્ત થયું, એને અપ્રારબ્ધ કર્મ કહેવાય. હજી એ લૂંટેલી છે, હવે એને ભોગવવાનું એના લાઈનમાં રાહ જોઈ રહ્યું છે, પણ એ જે લાઈનમાં રાહ જોઈ રહેલું છે એને અપ્રારબ્ધ કર્મ કહેવાય. અને પછી એક દિવસ પોલીસ દ્વારા પકડાઈ જાય ને એને સજા થઈ જાય, તે પ્રારબ્ધ કર્મ કહેવાય. હવે આ અપ્રારબ્ધ કર્મ જે છે ને એ કુટુંબ જનરેટ કરે. પાછું શું કરે? કુટુંબ. એટલે આમ ચક્ર ચાલે. એકચ્યુઅલી આમ પેલું ત્યાં હોવું જોઈતું હતું અને અહીંયા હોવું જોઈતું. એટલે ધારો કે આમ ચક્ર ચાલે, પછી આમાંથી એક બાણ છૂટે ને પાછું કુટુંબ જનરેટ થાય. ખબર પડી ને કે ધારો કે આપણે એક વખત ચોરી કરી અને પકડાયા નહીં તો પાછી ચોરીની વૃત્તિ આપણામાં જાગે.
ખ્યાલ આવ્યો ને? તો એ કુટુંબથી કહેવાય. એટલે આપણે દારૂ પીધો, પહેલાં તો દારૂ પીતા નહીં હતા, પછી એક વખત દારૂ પીધો પછી પાછું બીજ જાગી જાય કે હવે એક બીજી વખત ટેસ્ટ કરવો છે, હે? તો એ કુટુંબ કહેવાય. કર્મ કા ફલ કબ મિલતા હૈ? હવે કર્મનું ફળ ક્યારે મળે? તો કર્મનું ફળ ભગવાન નક્કી કરે. મોટે ભાગે માયાદેવી કંટ્રોલ કરી લે, ભગવાન ઇન્ટરફિયર કરે નહીં. પણ ભગવાન ભક્તો માટે છે ને ઇન્ટરફિયર કરે. ભગવાન ભક્તોને કર્મના ફળ તો કાપી નાખે, પણ એને ફાઇન ટ્યુનિંગ કરવા ભક્તિમાં એનો સ્વભાવ ભક્તને અનુકૂળ બનાવવા માટે ભગવાન ભક્તો સાથે પણ થોડું ઇન્ટરફિયર કરીને એને પ્રગતિ કરાવે ભક્તિમાં. જ્યારે દુર્ગા દેવી, માયાદેવી જે છે તે એને સજા આપે. તો એ 3 પાસામાં મળે. ધારો કે કોઈ વ્યક્તિ કોઈને ઝાપટ મારે તો સામેવાળો તરત જ ઝાપટ મારી દે. એટલે આપણે કંઈ ખાઈએ ને તરત જ ઝાડા થઈ જાય. જે નહીં ખાવાનું ખાઈએ ને તરત ઝાડા થઈ જાય. તો ઇન્સ્ટન્ટ કર્મનું ફળ મળેલું કહેવાય. શું કહેવાય? અમુક કન્ડિશનમાં ઇન્સ્ટન્ટ કર્મનું ફળ મળે. અમુક કર્મ એવા હોય જેમાં ભગવાનને જોઈ કે આને આ સમયે કર્મનું ફળ આપવા જેવું નથી, આ વ્યક્તિ બહુ અહંકારી છે કોઈ વ્યક્તિ, તો અત્યારે હું એને પાડી દઈશ એટલે એને ફેંકી દઈશ સમાજમાંથી, એને બદનામ કરી નાખીશ, એટલે એને પાડી દીધેલો કહેવાય. તો એને પાડી દઈશ તો પણ એ સુધરે એવો નથી. તો એને સુધારવો હોય તો મારે શું કરવું પડે? એને સમાજમાં પ્રતિષ્ઠિત વ્યક્તિ પહેલાં મારે બનાવવો પડે. શું કરવું પડે? પ્રતિષ્ઠિત વ્યક્તિ. હવે પ્રતિષ્ઠિત વ્યક્તિ થયા પછી ફેંકાઈ જાય તો એને દુઃખ થશે. એટલે ભગવાન પહેલાં એને પ્રતિષ્ઠિત બનાવે અને પછી એને ફેંકી દે, તો એને પાળેલો કહેવાય. તો એ ભગવાન અમુક સમય પછી ફળ આપે. તો પહેલાં પાપ કર્મ ચાલી રહ્યા છે એના, પણ તો પણ એને ઉપર ઉઠાવી રહ્યા છે. તો લોકોને એમ થાય કે આ તો બહુ પાપ કરે છે ને ઉપર ઉઠી રહ્યો, કારણ કે ભગવાન એને તૈયાર કરી રહ્યા છે સજા માટે. ખ્યાલ આવ્યો ને? તો અમુક કર્મના ફળ રિકરિંગ એકાઉન્ટ જેવા છે. કેવા છે? બેંકનું રિકરિંગ એકાઉન્ટ હોય ને તેવું. તમે જમા કરતા જાઓ પછી એક સાથે પાકે, અથવા પછી ધીમે ધીમે હપ્તે તમને રિટર્ન મળે. તો અમુક પાપ ભેગા થતા જાય, એક લિમિટ આવે પછી ધીમે ઇન્સ્ટોલમેન્ટમાં એનું ફળ મળતું જાય, દુઃખ. તો એવી રીતના કર્મનું ફળ મળે. અને ત્રીજું છે મૃત્યુ પછી, એટલે લાઈફ ઇન્સ્યોરન્સ જેવું, કે આપણે મરીએ પછી આપણા ઘરનાને ઇન્સ્યોરન્સ પાકે. તો એવી રીતે આપણે આ જન્મના કર્મ બીજા જન્મ પણ મળી શકે, 50 જન્મ પછી પણ મળી શકે. એનું કોઈ નિશ્ચિત નથી. અત્યારે આ જન્મમાં આપણે કર્મના ફળ જે ભોગવી રહ્યા છે, કોઈ વ્યક્તિ ધનાધય છે, કોઈ વ્યક્તિ સુંદર દેખાઈ રહ્યું છે, તો એ એના પાછલા જન્મના કયા જન્મનો ફળ એ ભોગવી રહ્યો છે એ ભગવાનના પ્લાન પ્રમાણે ચાલે છે. કારણ કે દરેકને માટે ભગવાનનો પ્લાન શું છે? આ જગતની રચનાનો જે પ્લાન છે તે જ બધા માટે પ્લાન છે. જગતની રચનાનો પ્લાન શું છે? આપણને બધાને પાછા ભગવાનના ધામમાં લઈ જવા, જ્યાં આપણે આનંદમય જીવન જીવીએ. તો એ પ્રયાણ તરફ આપણી પ્રગતિ થાય એ પ્રમાણે ભગવાન ફળ આપે આપણને. સમજમાં આવે છે આ વાત? કર્મ કા સિદ્ધાંત અચ્યુત ન્યાય. કોઈ બહુ બોડી બિલ્ડર છે, કોઈ લુલું લંગડું છે, કોઈ બચપણમાંથી જ કાર્ય કરવું પડે છે, કોઈ બચપણથી ધનાધય છે, કોઈને એટલા બધા ખાવાના ફાંફા છે કે એને ખાવાનું પેટ ભરીને 4 ટક ખાવાનું પણ નથી મળતું. કોઈ લુલું છે, લંગડું છે, બચપણથી રોગીશ છે. અહીંયા જો અહીંયા ભગવાને કાણું પાડી દીધું. અમારા પ્રભુજી ચૈતન્ય મહાપ્રભુ દાસ સૌરાષ્ટ્રમાં પ્રચાર કરવા જાય તો ત્યાં બહુ બધા પાન માવો એ બધા ખાધા પછી પાન માવો ખાવા જુએ છે. એ લોકોને 2 વસ્તુ જુએ, સોડા અને પાન ને માવો. અને પ્રભુજી કહે કે આ જીવન જરૂરિયાત વસ્તુ નથી. આ પાન માવો તમાકુ નાખેલું તમે જે ખાઓ છો એ તમે ન ખાઓ તો પણ તમારું જીવન ચાલવાનું છે. પણ પેલા કહે કે પ્રભુજી પાન માવા વગર તો ન ચાલે. તો પછી ભગવાન કહે હવે હું કાણું પાડ્યા વગર મને નહીં ચાલે. એટલે ભગવાન કાણું પાડી આપે એટલે પેલો ખાવા જાય તો બહાર જ નીકળી જાય. એટલે પહેલાં માનતો નહીં હતો એટલે હવે ડાયરેક્ટ બહાર કાઢી આપ્યો ભગવાન. તો આવી રીતના કર્મ કા સિદ્ધાંત અચ્યુત ન્યાય. ઘણી વખત આપણે જોઈએ ધરતીકંપ આવે અને નાના બાળકો મરી જાય.
પણ આપણને ભગવાન કેટલા નિર્દય છે, આટલા નિર્દોષ બાળકોને મરાવી નાખ્યા. પણ આ જગતમાં કોઈ નિર્દોષ નથી, કોઈ કરતાં કોઈ નિર્દોષ નથી, બધા ગુનેગાર છે ભગવાનના નિયમના. આપણે જોઈએ હવે આ જોઈએ, હવે આ વ્યક્તિ આગળ કોને ખબર કંઈ તલાટી હોય તો, પોલીસવાળા હોય તો આપણે જોઈએ. હું નવસારીમાં જોઉં, બિચારા પેલા ગરીબ માણસ હોય તો એની વાઈફને લઈને જતો હોય તડકામાં, જેમ તેમ બાઇક, અત્યારે તો બાઇક ચલાવવી એટલે બહુ ભારી કામ છે, એટલે ટ્રાફિકને પ્રદૂષણમાં કેટલી આંખમાં ધુમાડો પેસી જતો હોય, અને એવામાં પેલો સિસોટી મારીને ઊભું રાખે, અને પેલો બિચારો 200 કમાતો હોય, 200 એને પાડી લે. રવિવારનો રજા હોય ને રવિવારની રજામાં બીજા ઘરના કામ કરવા નીકળે, એમાં એક બચ્ચું આગળ બેહાડે ને એવી રીતના બધાના ભેગા કરે. તો હવે કર્મનું ફળ તો એને કંઈ એની ફરજ નિભાવી રહ્યો છે, પણ ફરજ નિભાવવા માટે નથી નિભાવતો, એ તો એના રૂપિયા કલેક્ટ કરવા માટે નિભાવી રહ્યો છે. તો એનું ફળ તો મળવાનું ને. હવે સદ્દામ હુસેને આગળ કેટલા બધા લોકોને મારી નાખ્યા, આપણને ખબર નથી સદ્દામ હુસેને કેટલાને મારી નાખ્યા, ને એ વ્યક્તિ અત્યારે આ રીતે સજા ભોગવતો હોય, આપણને શું ખબર હોય. આપણે જોઈએ કે ગામમાં એ લોકોના ગામમાં પ્રધાનમંત્રીના ઘર પસાર થાય, અને પેલો બિચારો 15-16 હજાર રૂપિયાનો પગાર હોય મહિનાનો, 20,000નો પગાર હોય, તેમાં ઘરમાં શુદ્ધ ખાવા માટે, તંદુરસ્ત જીવવા માટે તાજું ફ્રૂટ ને બધું તો જોઈએ જ, સાથે સાથે દૂધ, ઘી, છાશ ને ગોળ, આ 4 વસ્તુ બહુ જ આવશ્યક છે. એ ખાઈ શકતા નથી. આજના મજૂર કોઈ ખાય કે છે? અને પેલો તલાટી કહે 5,000 આપે તો તારું ઘર સેન્કશન કરું. તો હવે એને આવી રીતના બધાના લોકોને હેરાન કરીને પૈસા ભેગા કર્યા હતા, એને સજા તો મળવાની હોય ને. અને પછી સજા મળે ત્યારે કે બિચારો નિર્દોષ છે. એકચ્યુઅલી કોઈ નિર્દોષ નથી, એણે પૂર્વેમાં કોઈને કોઈ કર્મ કરેલું છે, એનું ફળ પ્રાપ્ત થયું છે. આ જગતમાં આપણે જોઈએ બહુ બધા લોકોને જેલમાં ભરી દે, સારા સારા નેતાઓને સરકાર કોઈ કારણસર, અને પછી આપણે જેલમાં જઈએ તો કે સરકાર તો જો કેટલી નિર્દય છે, કેટલા બધા મોટા મોટા લોકોને જેલમાં ભરી દીધા. પણ એ જેલમાં શેને માટે ભર્યા? કંઈક ને કંઈક સરકારનો ગુનો કર્યો છે એટલે ભર્યા છે. તો એવી જ રીતે આ બધા આપણે એમ થાય કે આ બધાને નિર્દોષ છે, નહીં, એને સજા છે. એ ફળ બનતું હતું, એ ભગવાને ફળ આપ્યું છે. કોઈ નિર્દોષ નથી. કર્મ કા સિદ્ધાંત અચ્યુત ન્યાય. કોઈ લુલ્લું લંગડું છે, કોઈ ડોળોમાં બહુ પાવરફુલ છે. હવે આપણને જે કર્મના જે ફળ છે એની સજા મળે છે, સજા પણ સાથે સાથે મળે છે. ફળ તો મળે છે, એની સાથે સાથે સજા પણ મળે છે. તો મનુષ્ય દેહમાં પાસ કર્યા પછી જ સજા મળે આ નર્કની. એ સિવાય બધે ક્યાંય સજા હોતી દેવતાનું શરીરમાં આપણે બહુ બધું ભોગ ભોગવીએ. તમે પંચમ સ્કંદ ભાગવતનો વાંચો તો દેવતાઓ કેટલો વૈભવ ભોગવે, અને એ વૈભવ ભોગવવામાં એ કેટલી કન્યાઓને લગ્ન પણ નહીં કરતા, તો પણ એ લોકોને કોઈ પાપનું ફળ મળતું નથી. પણ આ સ્પેશિયલ જીવન આપવામાં, અહીંયા સ્પેશિયલ કાર્ય કરવાનું છે, આ જીવનમાં સ્પેશિયલ કાર્ય કરવાનું છે, એટલે એની સજા મળે છે. અને એ સજા ભાગવતમના પંચમ સ્કંદના 26મા અધ્યાયમાં 26 પ્રકારના નર્કનું વર્ણન છે, ને બ્રહ્મ વૈવર્ત પુરાણમાં 86 પ્રકારના નર્કનું વર્ણન છે. જેમાં 4 મુખ્ય પાપ વિશે આપણે જોઈશું. કે જે લોકો અહીંયા દારૂ પીવે છે લોકો દારૂ, બિયર, ડૉક્ટર કહે એ તો શું કહેવાય, દવા કહેવાય. શું કહે? ડૉક્ટર કહે ને દવા કહેવાય એ તો. પણ એ જેટલો દારૂ પીધો છે એટલા જ પ્રમાણમાં પીગાળેલું લોખંડ પીવડાવવામાં આવે. અને બરાબર પીગળતું લોખંડ અહીંયા તમે નાખો તો અહીંયાથી કાણું પડી જાય. તો થાય એટલું બધું લોખંડ પીવે તો માણસ મરી નહીં જાય? પણ નહીં, ત્યાં યાતના શરીર આપવામાં આવે. એટલે યાતના ભોગવીએ, મરે નહીં, યાતના શરીર નર્કમાં. આનો વિડીયો તમને બતાવું, એક જ વિડીયો બતાવું ખાલી, નહીં તો બીજા બધા તમે ગભરાશો.
તો આ દારૂ પીવાની સજા છે. અનૈતિક સંબંધ બાંધીએ ને, આપણી પત્નીને છોડીને અથવા સ્ત્રી કોઈ પોતાના પતિને છોડીને પરપુરુષ સાથે સંબંધ બાંધે તો ઓરે તો એને ભગવાનના ધામમાં જે પુરુષ જે સ્ત્રી સાથે અનૈતિક સંબંધ બાંધ્યો હોય તેનું લોખંડનું પૂતળું બનાવવામાં આવે. એનું લોખંડનું પૂતળું બનાવવામાં આવે અને એ આખું ધગધગતું ગરમ કરીને એને આલિંગન કરાવડાવવામાં આવે. જબરજસ્તીથી દોરડાથી બાંધી અને અહીંયા આલિંગન કરવામાં આવે. એટલા માટે, કારણ કે આ 4 ધર્મના પાયા છે એ મેઇન મનુષ્ય દેહમાં તો બ્રેક થવા જ નહીં જોઈએ. ત્યાર પછી જે માંસાહાર કરે તેને આવી રીતના મોટો તેલનો તવો હોય એમાં બધાને જીવતા તળવામાં આવે. હજારો વર્ષ લગીને તળાવવામાં આવે. એવું નહીં જરાક 2 મિનિટ 3 મિનિટમાં છોડી દે. હજારો વર્ષ લગીને આવી રીતના સજા આપવામાં આવે. એવી રીતે કોઈ લૂંટફાટ કરી હોય, ચોરી, આપણે ડકેટી કરે ને રોડ પર, હાઈવે પર બધા અથવા જંગલમાં, તો એવી રીતે જેણે ડકેટી કરી હોય એને ગરમ પેલો સાણચી જેવું હોય એ ગરમ કરીને પેટમાં ઘુસાડીને આંટરડા ખેંચવામાં આવે. પાછો પેલો હોશમાં આવે એટલે પાછા આંટરડા ખેંચવામાં આવે. એને હજારો વર્ષ લગીને કષ્ટ આપવામાં આવે. તો આવી રીતના નર્કની સજા મળે. હવે આવી રીતના ત્યાર પછી કેટલા બધા બીજા બધા નર્કનું છે. એટલે આ બધા છે કુંભી પાર્ક, રોરૂર, મહારોરૂર, એવા અલગ અલગ નર્કના નામ છે. તો એ નર્કમાં બધાને સજા મળે છે. હવે આ વસ્તુ સાંભળી આ ભાગવતમાં કોણ કથા કરી રહ્યું છે? સુખદેવ ગોસ્વામી કથા કરી રહ્યા છે પરીક્ષિત મહારાજને. તો પરીક્ષિત મહારાજને થાય કે આટલી બધી ખરાબ દશા થાય મનુષ્યની, તો એનામાંથી બચી કેવી રીતના શકાય? ભૂલમાં થઈ ગયું તો કોઈથી પાપ? તો ભગવાન કહે છે, એટલે માટે ભગવાન ભગવદ્ ગીતામાં ને ત્યાં ભાગવતમાં આ જ જવાબ આપે છે. સર્વધર્મન પરિત્યજ્ય મામ એકમ શરણમ વ્રજ અહમ ત્વામ સર્વે પાપેભ્યો મોક્ષિષ્યામિ મા શુચઃ. બધા ધર્મ છોડી દે. હું આ છું, તે છું, ફલાણું છે, બધી ઉપાધિ, હું પ્રોફેસર છું, હું ઇન્ડિયન છું, આ છું, તે છું, હું હિન્દુ છું, આ છું, એ બધું છોડી દેવ. મારા એકના શરણે આવી જાઓ, હું તને બધા પાપમાંથી મુક્ત કરીશ, डरिश नहीं। समस्त प्रकार के धर्मों को परित्याग करो और मेरी शरण में आओ, मैं समस्त पापों से तुम्हारा उद्धार कर दूंगा, डरो मत। भगवान भगवद गीता में गेरंटी आपे छे। तो आपणे जाणो कि भगवान ने शरणागत थई गया, तो हवे आपणे कार्य केवी रीतना करीशुं? अर्जुन ने तो भगवान कृष्ण हता गाइड करवावाळा, तो आपणे कोण गाइड करशे? तो आपणे भगवानना जे भक्तो छे, गुरुजन छे आपणा, ते गाइड करशे ने ए गाइड करे ते प्रमाणे कार्य करवानुं छे। अथवा बीजी रीते जोईए कि हवे आपणे बधा पापमांथी मुक्त थई गया, तो हवे आगलुं जीवन केवी रीतना व्यतीत करवुं? तो अहींया भगवान कहे छे कि यज्ञार्थात् कर्मण्यो अन्यत्र लोकयम कर्मबंधनः तदर्थ कर्म कौन्ते मुक्त संग समाचरः। श्री विष्णु के लिए यज्ञ रूप में कर्म करना चाहिए, अन्यथा कर्म के द्वारा इस भौतिक जगत में बंधन उत्पन्न होता है। अतः हे कुंती पुत्र, उनकी प्रसन्नता के लिए अपने नियत कर्म करो, इस तरह तुम सब बंधन से मुक्त रहोगे। तो भगवाननी प्रीतियार्थे कर्म करवानुं। अत्यारे आपणे शुं करीए छीए? अत्यारे आपणे जे करीए छीए ते चालू राखवानुं छे, पण ए कार्यनो लक्ष्य उद्देश्य बदली देवानुं छे। जेम के अत्यारे शुं करीए छीए कि आपणे मारे कमावવું છે, હું મોજ મસ્તી કરીશ બસ, પણ જો આપણે કમાવાનો ઉદ્દેશ બદલી નાખીએ કે હું કમાઈશ ભગવાનની પ્રસન્નતા માટે, હું કમાઈશ ભગવાનના મહિમા ફેલાવવા માટે। જેમ કે આપણે રાંધીએ છીએ, તો રાંધીએ તો આપણે ખાશું અને મજા આવશે એવી ભાવના હોય છે, પણ આજે હું ભગવાનને સરસ ભોગ લગાવીશ એવી ભાવનાથી રાંધો તો એ રાંધવાનું પાપ ફળ લાગતું નથી, એ યજ્ઞાર્થાત કર્મણીઓ કહેવાય। तो एवी रीतना जे पण कार्य छे आपणुं ते भगवान माटे थईने करवानुं छे। तो ए माटे करवानुं छे, तो एना माटे आपणे जीवવું પડશે। तो जीववा माटे शरीर मेन्टेन राखવું પડશે, तो शरीर मेन्टेन राखवा माटे खावવું પડશે। आपणी जवाबदारी छे पति पत्नीनी ए निभाववी પડશે, तो एना माटे कमावવું પડશે।
બધું કરવાનું છે, પણ ઉદ્દેશ બદલી નાખવાનો છે. શેના ઉદ્દેશ? ખરેખર તો ઉદ્દેશ એ જ છે કે ભગવાનને પ્રાપ્ત કરવા માટે, જેથી કરીને ઉચ્ચતર આનંદમય જીવન પ્રાપ્ત થાય એ માટે જ જીવન છે. પણ એ આપણને બચપનમાં ટ્રેનિંગ નથી આપી, એટલે હવે અહીંયા અત્યારે 40 વર્ષે સમજીએ છીએ, 45 વર્ષે સમજી રહ્યા છે અહીંયા. હવે કાળ શું છે? કાળ જે છે એ ભગવાનની શક્તિ છે, અને એનું પ્રતિનિધિત્વ સૂર્ય કરે છે, અને એનું પ્રતિનિધિત્વ ઘડી કરે છે. અને રોજ આપણે એને જોઈએ છીએ પણ સમજતા નથી કે આ કાળ એક સમય, એક પળ પણ જો આ જીવનની મારી જતી રહી છે, એક લાખો સુવર્ણ મોહર હું વેરી દઈશ તો પણ પાછી આવવાની નથી. આપણે સમજીએ. ઘણા લોકો ગર્વિત થાય, હું 86નો થયો, નાવ આઈ એમ 86 યર ઓલ્ડ. એટલે કાકા તમારા 86 ગયા, હવે થોડાક જ બાકી છે, ભક્તિ કરી લેવો, નહીં તો પછી ક્યાંક બીજે જતા રહેશો તો દેખાશો પણ નહીં. એવી ખબર હોતી નથી. કાલ સમય भौतिक जगत का सबसे शक्तिशाली विनाशकारी प्रकृति के सभी परिवर्तन का कारण. प्रकृति में जे पण परिवर्तन थाय छे, आ सीट सड़ी जाए, पंखो सड़ी जाए, प्रकृति में सड़ी जाए ने, आ प्रकृतिનું બનેલું છે. તો એ કાળના લીધે, સમયના લીધે આપણે પણ ગઢા થઈ જઈએ. એ જ ધીમે ધીમે મોટા થઈને ધીમે ગઢા થઈ જઈએ સમયને લીધે. 6 પરિવર્તન એમાં કાળને લીધે થાય છે. આ શ્રી કૃષ્ણની શક્તિ છે. ભગવાન કહે છે, શ્રી ભગવાન ઉવાચ કાલોસ્મિ લોકસયે કૃત્વા પ્રબુદ્ધો લોકાન સમાહુતમ પ્રવૃત્તઃ ઋતેપી ત્વમ ન ભવિષ્યન્તિ સર્વે યે અવસ્થિતઃ પ્રત્યનિકેષુ યોદ્ધા. આ અર્જુન ભગવાનનું વિરાટ રૂપ જોઈને પછી ભગવાનને પ્રશ્ન કરે છે કે તમે આ કોણ છો? ત્યારે ભગવાન કહે છે કે હું સમસ્ત જગતનો વિનાશ કરનેવાલા કાલ છું. તમે અહીંયા શું કરવા આવ્યા છો? અર્જુન કહે છે, ભગવાન કહે છે કે તમારા પાંડવોને સિવાય આ બધાનો હું નાશ કરવા માટે અહીંયા આવ્યો છું. તો જે ભગવાનના ભક્તો છે એના માટે ભગવાન જીવન વધારી દે છે, એને આધ્યાત્મિક જગતમાંથી મોકલી અને જન્મ મૃત્યુના ચક્રમાંથી મુક્ત કરી દે છે. અને જે ભગવાનના ભક્તો નથી, તો એક બીજો ભાગવતમાં શ્લોક છે, આયુર્હર્તિ વે પુંસામ ઉદ્યન અસ્તન સન અયસો, કે સૂર્ય ઉદય થાય અને આથમે એમાં આપણું આયુષ્ય કપાઈ જાય અને આપણે મૃત્યુ તરફ આગળ વધતા જઈએ. પણ જે ભગવાનના ભક્તો છે એના માટે આયુષ્ય વધે છે. કેવી રીતે? કારણ કે ભગવાનના ભક્તોને ભગવાનના ધામમાં મોકલે છે અને આપણે આ જગતમાં ફેરવ્યા કરે છે. સતયુગમાં આપણું આયુષ્ય 1 લાખ વર્ષનું હતું, ભક્તિ ન કરી. ત્રેતાયુગમાં આપણો જન્મ થઈ ગયો, આપણું આયુષ્ય 10,000 વર્ષનું થઈ ગયું. તેમાં આપણે ભક્તિ નહીં કરી એટલે આપણો જન્મ દ્વાપર યુગમાં થયો, તેમાં આપણું આયુષ્ય 1,000 વર્ષનું થયું. તેમાં આપણે ભક્તિ ન કરી, કલયુગમાં આપણો જન્મ થયો, 100 વર્ષનું આયુષ્ય હતું. અને એમાં આપણે હવે ભક્તિ નહીં કરીએ તો ધીમે ધીમે કલયુગના અંત તરફે 10 વર્ષનું આયુષ્ય થઈ જશે. ભાગવતમાં વર્ણન છે. તો ધીમે ધીમે આપણું આયુષ્ય હરાઈ રહ્યું છે. તો આ કાળ જે છે એ ભલભલાને ગઢા કરી નાખે છે. જો કેવા ગઢા કરી નાખે. માર્લિન મેન્ડ્રો બધાનો નાશ કરે છે. એક વાળ જોઈ ગઈ, એક વાળ મિરરમાં, અને એણે આત્મહત્યા કરી લીધી. ખબર છે તમને આ વાત? એક જમાનાની ટોપ મોસ્ટ હિરોઈન હતી અમેરિકનની, હોલિવૂડની. અમોંગ સમ ડ્યુઅર્સ આઈ એમ ટાઈમ, હું વિનાશકારી સમય છું. અહીંયા મોટા મોટા બોક્સરો, આ પેલો શું છે નામ, મોહમ્મદ અલી, આઈ એમ ધી ગ્રેટેસ્ટ, આઈ એમ ધી ગ્રેટેસ્ટ, આઈ એમ ધી ગ્રેટેસ્ટ. કોઈ પણ વ્યક્તિ એમ ગ્રેટેસ્ટ હોતું નથી. અને પાર્કિન્સન થયો ત્યારે ચાનો કપ પણ હતો, મરી ગયો કે જીવે? હમણાં મરી ગયો ને. હા, ગયો ને. પણ જ્યારે છેલ્લા સમયમાં એ ચા પણ નહીં પી શકતો હતો. આઈ એમ ધ ગ્રેટેસ્ટ કરતો હતો. તો આ જો આપણે જેના પર બહુ ફિદા હતા એ બધી હિરોઈનોનું શું થયું? બબીતા,
નામ વૈજયંતી માલા. હા, પેલા મુકેશ અંબાણી અનિલ નહીં, જેના માટે લગ્ન કર્યા અને રોડ પર આવી ગયા. હે, વિનોદ ખન્ના, એક જમાનાનો સુપરસ્ટાર, હે, અમિતાભ બચ્ચન કરતાં સારો દેખાતો, એ જો મૃત્યુ વખતે શું એની હાલત છે. આ સમય છે, આ શું છે? કાળ. આપણી સાથે પણ આવું જ થશે. અને આ ચક્રમાંથી મુક્ત થવું એ જ મનુષ્ય જીવનનો ઉદ્દેશ છે. આ પ્રકૃતિ કાળ કર્મ સમજવાનો ઉદ્દેશ એ હતો કે આમાંથી છૂટી ને આપણું મૂળ જીવન પ્રાપ્ત કરવું. હરે કૃષ્ણ.